હવે જોઈએ દાખલા નંબર 4. અહીંયા લખ્યું છે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો. ટોટલ 4 દાખલા છે. ચારે 4 દાખલાની અંદર શું કરવાનું છે? સમતલ ઉપર ઉગમ બિંદુ પરથી લંબ દોરેલો છે તો એ લંબના લંબના યામ શોધવાના છે. સૌપ્રથમ તમે આ સમીકરણ સમતલ આપેલું છે. આપણે આકૃતિની મદદથી સમજીએ તો આ રીતે આ સમતલ છે, આ છે સમતલ. આના પર ઉગમ બિંદુ લઈ લઈએ. ઉગમ બિંદુ ઓ લઈએ 0 0 0. ઉગમ બિંદુથી આ સમતલ ઉપર લંબ દોરવાનો છે. ઉગમ બિંદુથી આ સમતલ ઉપર લંબ દોરવાનો છે તો આ લંબના લંબપાદના યામ આપણે શોધવાના છે. લંબપાદના યામ, લંબપાદને આપણે કહીશું m. તો બિંદુ m ના યામ શોધવાના છે. સમતલનું સમીકરણ તમને અહીંયા આપેલું છે. સમતલનું સમીકરણ આપેલું છે. ઓકે, તો સૌપ્રથમ અહીંયા આપણે આ રીતે શરૂઆત કરીશું. હવે ધ્યાન આપજો m ના યામ કેવી રીતે શોધવા. m ના યામ કેવી રીતે શોધવા? તો સૌપ્રથમ આપણે લખીશું સમતલનો આપણે લખીશું સમતલ 2x 3y 4z 12 બરાબર 0 નો અભિલંબ સદિશ n. આ સમતલનો અભિલંબ સદિશ n બરાબર શું થશે? 2x એટલે કે 2y કેરેટ, 3y એટલે કે 3j કેરેટ, 4z એટલે કે 4k કેરેટ આ પ્રમાણે થશે. 2y કેરેટ 3j કેરેટ 4k કેરેટ સમતલનો અભિલંબ થશે. હવે ધ્યાન આપજો, અહીંયા આપણે સૌપ્રથમ જે લંબ રેખા છે, સમતલને લંબ રેખા કઈ છે? OM, રેખા OM. સૌપ્રથમ આપણે રેખા OM નું સમીકરણ મેળવવું પડશે. યાદ રાખો, લંબપાદના યામ ત્યારે જ મળશે જ્યારે તમે રેખા OM નું સમીકરણ મેળવો. ઓકે, તો ચલો રેખાનું સમીકરણ ક્યારે મળે? રેખા પરના બે બિંદુના યામ ખબર હોય તો મળે. આપણને ખબર છે, ધારો કે આ રીતે હોય, રેખા AB હોય તો બંને બિંદુના યામ ખબર હોય A અને B, તો રેખાનું સમીકરણ શું થાય? A સદિશ A બાર વત્તા લેમ્ડા સદિશ AB. આ રીતે બે બિંદુ ખબર હોય તો મળી જાય. અથવા બે બિંદુ ખબર ના હોય તો શું જોઈએ? તો રેખાની દિશા અને રેખા પરનું એક બિંદુ હોય તો પણ ચાલે. જો બે બિંદુ ખબર ના હોય તો રેખા પરનું એક બિંદુ અને દિશા ખબર હોય તો રેખાનું સમીકરણ આપણને ખબર છે. આ રીતે આપણે લખીએ છીએ. આ રેખા પરનું બિંદુ છે અને આ છે રેખાની દિશા. આ છે રેખાની દિશા. તો આ રીતે પણ તમને રેખાનું સમીકરણ મળે. તો આપણે ચેક કરીએ રેખા OM માટે. રેખા OM માટે ચેક કરીએ. રેખા પરના બે બિંદુ ખબર છે, બિંદુ O ના યામ ખબર છે પરંતુ m ના યામ ખબર નથી. m લંબપાદ છે, એના યામ તો આપણે શોધવાના છે. m ના યામ તો આપણે શોધવાના છે. ઓકે, તો ચલો, તો તમને બિંદુ ખબર હોય, એક બિંદુ ખબર હોય અને રેખાની દિશા ખબર હોય તો આ સમીકરણ આવે. ઓકે, એક બિંદુ ખબર છે, બિંદુઓના ઉગમ બિંદુ છે, એના યામ તો 0 0 0 થાય, એના યામ ખબર છે. હવે બાકીની દિશા, તો રેખાની દિશા કઈ થશે? રેખાની દિશા તો અહીંયા તમને આપેલી જ નથી. રેખાની દિશા તો અહીંયા તમને આપેલ જ નથી. તો ચલો અહીંયા રેખાની દિશા કઈ રીતે લેશો? તો યાદ કરો, મેં તમને પહેલા પણ કહ્યું હતું, આગળ તમને યાદ રાખવાની અંદર મેં લખાયું છે, યાદ રાખવાની અંદર લખાયું છે કે જો આ રીતે હોય કોઈ રેખા અને સમતલ લંબ હોય, રેખા અને સમતલ લંબ હોય તો મેં લખાયું છે રેખાની દિશા બરાબર સમતલનો અભિલંબ. રેખાની દિશા બરાબર સમતલનો અભિલંબ થશે. જ્યારે રેખા અને સમતલ લંબ હોય તો અહીંયા પણ રેખા OM અને સમતલનો અભિલંબ કેવા છે? સ્પષ્ટ દેખાય છે કે લંબ છે. તો આપણે સમતલનો અભિલંબ એ જ રેખાની દિશા બનશે. તમે વિચારો, જાતે વિચારો, સમતલનો અભિલંબ ઉપર તરફ હશે, આ રીતે સદિશ n બાર ઉપર તરફ હશે, એ ઉપર તરફ જતો હશે કાં તો નીચે તરફ જતો હશે. રેખા પણ સેમ જ છે, ઉપર તરફ જશે અને નીચે તરફ પણ જશે. રેખા OM ની વાત કરું તો એટલે કે એ સદિશ
એ અભિલંબને સમાંતર છે તો અભિલંબને સમાંતર હોય તો અભિલંબ જ રેખાની દિશા લઈ શકાય તો આપણે અહીંયા લખીશું ધારો કે ઉગમ બિંદુ O 0 0 0 થી સમતલ પરનો લંબપાત સમતલ પરનો લંબપાત બિંદુ M છે ધારો કે ઉગમ બિંદુ O 0 0 થી સમતલ પરનો લંબપાત બિંદુ M છે ઓકે હવે અહીંયા લખીશું રેખા અહીં રેખા OM અને સમતલ લંબ હોવાથી રેખા OM અને સમતલ લંબ હોવાથી શું લખીશું રેખા OM ની દિશા આપણે કહીએ સદિશ b રેખા OM ની દિશા બરાબર સદિશ b બરાબર થશે સમતલનો અભિલંબ બરાબર થશે સમતલનો અભિલંબ સદિશ n આ પ્રમાણે સમતલનો અભિલંબ સદિશ n થશે તો સદિશ n કેટલો આપેલો છે અહીંયા આપણે સમતલ પરથી મેળવ્યો તો થઈ જશે 2i કેરેટ 3j કેરેટ 4k કેરેટ તો રેખા OM ની દિશા આપણને મળી ગઈ તો આપણે રેખા OM નું સમીકરણ આ રીતે લખી શકીએ રેખા OM નું સમીકરણ શું થશે સદિશ r બરાબર રેખા પરનું કોઈ બિંદુ ખબર છે બિંદુ આપણને O ખબર છે આપણે O ઓફ સદિશ O બાર આ રીતે લખીએ 0 0 0 આ રીતે O ઓફ સદિશ O બાર તો સ્મોલ સદિશો રેખા પરનું એક બિંદુ ખબર છે બિંદુ O ના યામ આપણને ખબર છે 0 0 0 અને અહીંયા આવશે લેમ્ડા કરીને આવશે રેખાની દિશા સદિશ b ઓકે તો શૂન્ય સદિશમાં અહીંયા શું આવશે 0i કેરેટ 0 j કેરેટ 0 k કેરેટ આ રીતે આ પ્રમાણે કારણ કે ઉગમ બિંદુ છે એના યામ તો શું થશે 0 0 0 છે એટલે કે શું થાય 0i કેરેટ 0 j કેરેટ અને 0 k કેરેટ વત્તા લેમ્ડા સદિશ b બરાબર થશે 2i કેરેટ 3j કેરેટ 4k કેરેટ આ રીતે હવે 0i કેરેટ 0j કેરેટ 0k કેરેટ લેમ્ડા ની અંદર ગુણી કાઢીશું લંબપાતના આપણે આમ મેળવવા છે તો લેમ્ડા ની અંદર ગુણી કાઢીએ તો શું થશે 2 લેમ્ડા i કેરેટ 3 લેમ્ડા j કેરેટ અને 4 લેમ્ડા k કેરેટ આ રીતે હવે i કેરેટ સાથે i કેરેટ નો સરવાળો થાય તો અહીંયા તો બધું 0 0 0 છે તો 2 લેમ્ડા i કેરેટ 0 i કેરેટ કરશો તો શું રહેશે 2 લેમ્ડા i કેરેટ એટલે 3 લેમ્ડા j કેરેટ 0 j કેરેટ તમે લેશો 0 j કેરેટ નો સરવાળો કરશો તો પણ કેટલું થશે 3 લેમ્ડા j કેરેટ થશે 4 લેમ્ડા k કેરેટ 0 k કેરેટ તો કેટલું થશે 4 લેમ્ડા k કેરેટ થશે આ પ્રમાણે થશે ઓકે હવે એક બહુ મહત્વની વસ્તુ ધ્યાન આપજો મિત્રો એક મહત્વની તમને વસ્તુ કહું છું આપણે કોઈ રેખા લઉં છું અહીંયા કોઈ એક રેખા લઉં છું ધ્યાન આપજો એનું સમીકરણ આ રીતે છે 2i કેરેટ હું આ પ્રમાણે લઉં છું સદિશ a લેમ્ડા સદિશ b પ્રમાણે માની લો કે રેખા પરનું કોઈ બિંદુ છે 2i કેરેટ 3j કેરેટ -6k કેરેટ આ રીતે વત્તા લેમ્ડા અહીંયા આપણે લખીશું લેમ્ડા બિલોંગ્સ ટુ અહીંયા આપણે લખીશું લેમ્ડા બિલોંગ્સ ટુ સદિશ b એટલે કે રેખાની દિશા માની લો કે આ રીતે છે i કેરેટ j કેરેટ k કેરેટ આ પ્રમાણે લેમ્ડા બિલોંગ્સ ટુ આપણે શું લખીએ છીએ લેમ્ડા બિલોંગ્સ ટુ લખીએ છીએ હવે લેમ્ડા નો અર્થ સમજો બહુ ખાસ અગત્યની વસ્તુ કહું છું લેમ્ડા નો અર્થ સમજો ચલો એના માટે પહેલા લેમ્ડા ની અંદર ગુણી કાઢું 2i કેરેટ 3j કેરેટ -6k કેરેટ લેમ્ડા ની અંદર ગુણી કાઢું તો લેમ્ડા i કેરેટ લેમ્ડા j કેરેટ લેમ્ડા k કેરેટ આ રીતે i કેરેટ નો સરવાળો કરીએ
i કેરેટ ના સહગુણકોનો અથવા i કેરેટ બંનેમાંથી કોમન કાઢીએ તો શું થાય i કેરેટ કોમન કાઢીએ i કેરેટ નો સહગુણક 2 અને અહીંયા લેમ્ડા તો શું થશે 2 લેમ્ડા i કેરેટ j કેરેટ નો સહગુણક 3 અને અહીંયા j કેરેટ નો સહગુણક છે લેમ્ડા તો અહીંયા શું થાય 3 લેમ્ડા j કેરેટ એ પ્રમાણે k કેરેટ નો સહગુણક -6 અને અહીંયા છે લેમ્ડા તો શું થઈ જશે અહીંયા લેમ્ડા -6 k કેરેટ આ પ્રમાણે હવે લેમ્ડા બિલોંગ્સ ટુ r નો અર્થ શું થાય ધ્યાન આપજો લેમ્ડા બિલોંગ્સ ટુ r નો મતલબ શું થાય r એટલે તો શું થાય આખી સંખ્યા રેખા r એટલે કે આખી સંખ્યા રેખા એટલે કે બધી વાસ્તવિક કિંમતો લેમ્ડા ની કિંમત તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો અહીંયા હવે ધ્યાન આપો ધારો કે આ રીતે કોઈ રેખા છે રેખા અનંત સુધી અવકાશની અંદર આવેલી હોય અનંત સુધી અવકાશની અંદર આવેલી હોય આ રેખા ઉપર કેટલા બિંદુઓ મળે આ રેખા ઉપર અસંખ્ય આવા બિંદુઓ મળે કોઈ પણ રેખા તમે વિચારો અવકાશમાં આવેલી કોઈ પણ રેખા તમે વિચારો એ રેખા ઉપર કેટલા બિંદુઓ આવેલા હોય અસંખ્ય બિંદુઓ આવેલા હોય હવે ધ્યાન આપજો લેમ્ડા બિલોંગ્સ ટુ r છે તો હું લેમ્ડા બરાબર લઉં 0 ધ્યાન આપજો લેમ્ડા બરાબર હું 0 લઉં તો અહીંયા કઈ બિંદુ મળે ધ્યાન આપો અહીંયા કઈ બિંદુ મળશે અહીંયા બિંદુ લેમ્ડા બરાબર 0 લઉં તો 2 i કેરેટ છે એટલે કે 0 લઉં એટલે કે અહીંયા મળશે 3 અને લેમ્ડા બરાબર 0 અહીંયા લઉં તો બને -9 આ પ્રમાણે ખ્યાલ આવ્યો લેમ્ડા બરાબર શું કર્યું 0 લીધા લેમ્ડા બરાબર 0 લીધા તો શું થઈ ગયું 2 x એમ થશે લેમ્ડા બરાબર 0 તો y એમ થઈ ગયો 3 લેમ્ડા બરાબર 0 તો z એમ થઈ ગયો -6 આ બિંદુ તમને જે મળ્યું આ જે બિંદુ છે એ આ રેખા ઉપર આવેલું હોય આ જે બિંદુ છે કઈ જગ્યાએ હશે આ રેખા ઉપરનું બિંદુ હશે લેમ્ડા ની કિંમત તમે આવી રીતે બદલશો બિલોંગ્સ ટુ r વાળી કોઈ પણ લેશો જેટલા બિંદુઓ હોય એ બધા રેખા ઉપર છે લેમ્ડા બરાબર ધારો કે હું લઉં 1 ચલો હું 1 લઉં તો શું થશે ધ્યાન આપજો 1 લઉં તો 2 + 1 એટલે કે 3 1 અહીંયા લઉં લેમ્ડા બરાબર તો 3 ને 1 4 લેમ્ડા બરાબર 1 લઉં તો 1 - 6 એટલે કે -5 આ બિંદુ પણ આ રેખા ઉપર આવેલું છે આ બિંદુ પણ આ રેખા ઉપર આવેલું છે લેમ્ડા બરાબર ચલો માની લો કે હું લઉં -1 લઉં -1 બિલોંગ્સ ટુ r છે તો શું મળશે મને -1 લઉં 2 - 1 એટલે કે 1 -1 3 - 1 એટલે કે મળ્યા 2 -1 તો -1 -6 તો -7 આ બિંદુ પણ આ રેખા ઉપર જ આવેલું છે ટૂંકમાં લેમ્ડા ની કિંમત તમે જેમ જેમ બદલશો બિલોંગ્સ ટુ r વાળી લેવાની બિલોંગ્સ ટુ r વાળી કોઈ પણ પૂર્ણાંક અપૂર્ણાંક પણ ચાલે ધારો કે લેમ્ડા બરાબર 1/2 પણ લઈ શકો લેમ્ડા બરાબર 1/4 પણ લેવાય લેમ્ડા બરાબર 0.5 પણ લેવાય વર્ગમૂળ પણ લેવાય લેમ્ડા બરાબર વર્ગમૂળમાં 2 લેવાય લેમ્ડા બરાબર -1/3 પણ લેવાય કોઈ પણ બિલોંગ્સ ટુ r વાળી કિંમત તમે લઈ શકો તમે લેમ્ડા ની કિંમત જેમ જેમ આ રીતે બદલો લેમ્ડા ની કિંમત જેમ જેમ બદલશો તો અલગ અલગ તમને શું મળશે બિંદુઓ મળશે અલગ અલગ બિંદુઓ મળે આ બધા બિંદુઓ આ રેખા ઉપર આવેલા છે આનો અર્થ થાય લેમ્ડા બિલોંગ્સ ટુ r એના માટે આપણે લખીએ છીએ લેમ્ડા બિલોંગ્સ ટુ r લેમ્ડા ની કિંમત તમે જેમ જેમ બદલશો આ રીતે લેમ્ડા ની કિંમતો તમે જેમ જેમ આ રીતે બદલશો જે અલગ અલગ તમને બિંદુઓ મળે આ બધા બિંદુઓ આપેલ રેખા ઉપર જ આવેલા હશે અહીંયા પણ સેમ જ વસ્તુ છે વિચારો ધ્યાન આપજો આપણે આ કોનું સમીકરણ છે રેખા OM નું સમીકરણ છે તો રેખા OM ઉપર કયા બિંદુ આવેલા છે અસંખ્ય બિંદુ આવેલા છે 1 2 આવા અસંખ્ય બિંદુઓ છે એક બિંદુ ઉગમ બિંદુ O છે ઓકે ચલો આપણે શોધવાનું શું છે ચેક કરો લંબપાદના યામ શોધવાના છે એટલે કે આપણે બિંદુ M ના યામ શોધવાના છે તો લંબપાદ બિંદુ M એ રેખા OM ઉપર આવેલું બિંદુ છે સમજો જે બિંદુ M છે રેખા OM ઉપરનું બિંદુ છે આ રેખા OM નું સમીકરણ છે અને એક પ્રમાણે રેખા OM પરનું બિંદુ કયું છે M
એટલે કે લેમ્ડા ની કોઈ કિંમત માટે m ના m પણ મળતા હશે. ખ્યાલ આવ્યો? લેમ્ડા ની કિંમત જેમ જેમ તમે બદલો, અહીંયા લેમ્ડા ની કિંમત જેમ જેમ તમે બદલો 1 લો 2 લો 3 લો એટલે અલગ અલગ આવી રીતે તમને બિંદુઓ મળે. લેમ્ડા ની કિંમત બદલશો તો તમને આ રીતે અલગ અલગ બિંદુઓ મળે. આ બધા બિંદુઓ જે બિંદુ અહીંયા મળશે આની જેમ એ બધા બિંદુઓ રેખા OM ઉપર આવેલા હશે. રેખા OM ઉપર આવેલા બિંદુઓ છે. એટલે કે ટૂંકમાં લેમ્ડા ની કિંમત બદલો એટલે કે તમને કોઈ બિંદુ મળે. તો એવી રીતે એવું પણ કહી શકાય કે દરેક બિંદુ માટે કોઈ લેમ્ડા ની કિંમત હશે. અલગ અલગ આવી રીતે બિંદુ હોય, અલગ અલગ તમે બિંદુ બદલો, બિંદુ બદલાય તો લેમ્ડા ની કિંમત પણ બદલાય. રેખા પરના બિંદુ બદલાય તો લેમ્ડા ની કિંમત પણ બદલાય. એટલે કે અલગ અલગ બિંદુ માટે લેમ્ડા ની અલગ અલગ કિંમત હશે. બિંદુ m માટે પણ બિંદુ m પણ રેખા OM ઉપરનું બિંદુ છે. બિંદુ m પણ રેખા OM ઉપરનું બિંદુ છે. એટલે કે લેમ્ડા ની કોઈ કિંમત માટે તમને m ના m મળતા હશે. લેમ્ડા ની કોઈ કિંમત માટે અત્યારે આપણને ખબર નથી કે લેમ્ડા ની કઈ કિંમત માટે બિંદુ m ના m મળતા હશે એ અત્યારે આપણને ખબર નથી. સમજો, લેમ્ડા ની કોઈ કિંમત માટે m ના એ બિંદુ m ના m મળતા હશે, પરંતુ એ લેમ્ડા ની કઈ કિંમત છે અત્યારે આપણને કઈ ખબર પડે નહીં. ઓકે, તો આપણે ચલો કામ કરીએ. લેમ્ડા ની કોઈ કિંમત માટે તો મળે જ છે એટલે આપણે આવું કરીએ. આપણે ધારી લઈએ કેમ ના m આપણે ધારી લઈએ. ધારો કે લંબપાદ m ના m બરાબર આપણે લઈશું. ધ્યાન આપજો, આનું સમાધાન થાય એવા આપણે m નહીં લેવાના. આ રેખા OM નું સમીકરણ છે. સમજો, રેખા OM નું સમીકરણ છે. તો રેખા OM ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય, રેખા OM ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય અને એના યામ ધારવાની જરૂર પડે તો આનું સમાધાન થાય એવા યામ લઈ લેવાના. એટલે કે ટૂંકમાં શું લઈ લેવાના? આ રીતે 2 x યામ લઈ લેવાનો 2 લેમ્ડા, x યામ લઈ લેવાનો 2 લેમ્ડા, y યામ લઈ લેવાનો 3 લેમ્ડા, y યામ લઈ લેવાનો 3 લેમ્ડા અને z યામ લઈ લેવાનો 4 લેમ્ડા. આ રીતે i કેરેટ નો સહગુણક x યામ બની જાય, j કેરેટ નો સહગુણક y યામ બનાવી દેવાનો, k કેરેટ નો સહગુણક બનાવી દેવાનો z. તો રેખા OM ઉપરનું કોઈ પણ બિંદુ ધારવાની જરૂર પડે, રેખા ઉપરનું કોઈ પણ બિંદુ ધારવાની જરૂર પડે તો આ રીતે ધારી લેવાનું. ખાલી તમારે શોધવાનું શું છે? હવે તમારે લેમ્ડા શોધવાનું છે. લેમ્ડા, તો લેમ્ડા કેવી રીતે મળે? હવે ધ્યાન આપજો. બિંદુ m શું છે? રેખા OM ઉપરનું બિંદુ છે અને સમતલ ઉપરનું પણ બિંદુ છે. ધ્યાન આપજો, આ જે બિંદુ m છે એ સમતલ ઉપરનું પણ બિંદુ છે. આવી રીતે છે આ પ્રમાણે. ધારો કે આ સમતલ છે અને આ રેખા. લંબપાદ અહીંયા હશે, લંબપાદ અહીંયા હશે, રેખા ઉપર પણ હશે અને સમતલ ઉપર પણ હશે. હવે જો m એ સમતલ ઉપરનું બિંદુ હોય તો સમતલના સમીકરણનું સમાધાન કરી આપણને ખબર છે કોઈ પણ હોય રેખા ઉપરનું બિંદુ હોય તો રેખાનું સમાધાન કરે, પરવલય ઉપરનું બિંદુ હોય તો એ પરવલયના સમીકરણનું સમાધાન કરે, વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ હોય, વર્તુળના પરિઘ ઉપરનું કોઈ પણ બિંદુ હોય વર્તુળનું સમાધાન કરે. એ પ્રમાણે બિંદુ m પણ એ આ સમતલ ઉપરનું બિંદુ છે એટલે કે એનું સમાધાન કરશે. તો આપણે લખીશું બિંદુ m એ સમતલ 2x 3y 4z 12 0 પરનું બિંદુ હોવાથી તે સમતલના સમીકરણનું સમાધાન કરે. બિંદુ m એ આ સમતલ ઉપરનું બિંદુ હોવાથી એના આ સમતલનું સમાધાન કરશે. તો આપણે શું કરીશું? 2 લખીશું, x ની જગ્યાએ લખીશું x યામ, x ની જગ્યાએ લખવાનું x યામ એટલે કે 2 લેમ્ડા, 3 લેમ્ડા y ની જગ્યાએ લખવાનો બિંદુ નો y યામ એટલે કે 3 લેમ્ડા, 4 લેમ્ડા વત્તા 4 લેમ્ડા z ની જગ્યાએ લખવાનો z તો અહીંયા થઈ જશે 4 લેમ્ડા
અને -12 બરાબર 0 આ રીતે જે સમતલનું સમીકરણ છે એની અંદર જે x છે y છે એને z ની જગ્યાએ બિંદુનો x યા y ની z એમ લખવાનું એટલે અહીંયાથી આપણે લેમ્ડા મળી જશે ને લેમ્ડા પરથી લંબપાદ એમના યામ મળી જશે તો અહીંયા થઈ જશે 3 લેમ્ડા 9 લેમ્ડા 16 લેમ્ડા બરાબર 12 આ રીતે તો અહીંયા 16 અને 4 20 અને 9 29 તો 29 લેમ્ડા બરાબર 12 તો લેમ્ડા બરાબર થઈ ગયા 12 ભાગ્યા 29 લેમ્ડા બરાબર થઈ ગયા 12 ભાગ્યા 29 હવે આપણે લંબપાદના યામ મળી જશે તો આપણે લખીશું therefore લંબપાદ એમના યામ બરાબર લખીશું આપણે 2 લેમ્ડા 3 લેમ્ડા અને 4 લેમ્ડા બે લેમ્ડાની જગ્યાએ લખીશું 12 ભાગ્યા 29 3 લેમ્ડાની જગ્યાએ લખીશું 12 ભાગ્યા 29 4 લેમ્ડાની જગ્યાએ લખીશું 12 ભાગ્યા 29 તો અહીંયા થઈ જશે 12 * 24 ભાગ્યા 29 12 * 36 ભાગ્યા 29 અને 12 * 48 ભાગ્યા 29 આ પ્રમાણે આપણે લંબપાદના યામ મળશે પહેલો દાખલો છે એટલે કે તમને સમજવામાં થોડી મને ખબર છે થોડી હજી એટલી વ્યવસ્થિત ખબર નહીં પડી હોય એકવાર તમે ફટાફટ હું તમને સમજાવી દઉં ફરીથી આપણે ઉગમ બિંદુઓથી સમતલ ઉપર લંબ દોર્યો છે ઉગમ બિંદુથી સમતલ પર જે લંબ દોર્યો છે આ લંબપાદ એમના યામ મેળવવાના છે લંબપાદના યામ મેળવવાના છે તો ધ્યાન આપજો આ રેખા અને સમતલનું છેદ બિંદુ પણ કહેવાય રેખા OM છે અને સમતલ છે સમતલનું બેનું છેદ બિંદુ શું મળ્યું આ લંબપાદના યામ જ થયા બિંદુ યામ જ થયું એના યામ મેળવવું હોય તો સૌપ્રથમ આપણા જોડે રેખાનું સમીકરણ હોવું જોઈએ રેખા OM નું સમીકરણ હોવું જોઈએ ઓકે તો રેખા OM નું સમીકરણ કેવી રીતે મળે એના પર મને બિંદુ ખબર છે 0 0 0 ઉગમ બિંદુ એની દિશા ખબર હોય તો મળી જાય એની દિશા ખબર હોય તો તમને રેખા OM નું સમીકરણ મળી જાય રેખા પર એક બિંદુ છે શૂન્ય સદિશ અને આપણે એની દિશા મળી જાય તો રેખાની દિશા કેવી મળે રેખાની સમતલ લંબ હોય રેખાની સમતલ લંબ હોય તો રેખા OM ની દિશા બરાબર રેખાની દિશા શું થઈ જાય સમતલનો અભિલંબ સમતલના સમીકરણ પરથી સૌપ્રથમ એનો અભિલંબ લઈ લેવાનો સમતલના સમીકરણ પરથી લેવાનો એનો અભિલંબ એ રેખાની દિશા બની જાય હવે તમને રેખા OM નું સમીકરણ મળી જાય રેખા OM નું સમીકરણ મળી જાય રેખા પરનું એક બિંદુ છે આપણે ખબર છે ઉગમ બિંદુ છે રેખાની દિશા સદિશ b બરાબર થઈ જશે સમતલનો અભિલંબ પછી લેમ્ડાની અંદર ગુણી કાઢવાનો i કેરેટ ને આ રીતે સરવાળો કરી દેવાનો આ રીતે તમને મળશે રેખા OM પરનું બિંદુ m છે રેખા OM પરનું બિંદુ m છે તો m ના m સેમ તમારે આર્યન ધારી દેવાનો કારણ કે લેમ્ડાની કોઈ કિંમત માટે યામના બિંદુ m ના યામ મળે છે કઈ કિંમત છે અત્યારે ખબર નથી એ શોધવા માટે આપણે શું કરીશું બિંદુ m ના યામ એ તમારે સેમ આ રીતે તમારે ધારી લેવાના 2 લેમ્ડા 3 લેમ્ડા અને 4 લેમ્ડા હવે લેમ્ડા શોધવાનો છે તો લેમ્ડા કઈ રીતે મળે તો બિંદુ m એ સમતલ ઉપર આવેલું છે બિંદુ m એ સમતલ ઉપરનું બિંદુ હોવાથી સમતલના સમીકરણનું સમાધાન કરે એટલે કે સમતલના સમીકરણમાં x y અને z ની જગ્યાએ લંબપાદ એમના જે તમે યામ લીધા છે એનો x m y અને z એમ લખી દેવાનો તો તમને લેમ્ડા મળી જશે લેમ્ડા મળી જાય તો લંબપાદ એમના યામ પણ આ રીતે તમને મળી જશે હવે આપણે જોઈએ બીજા નંબરનો દાખલો આ સમતલ ઉપર ઉગમ બિંદુમાંથી આપણે લંબ દોરીશું અને લંબના લંબપાદ મેળવીશું જે પ્રમાણે આગળના દાખલામાં કર્યું પ્રમાણે તો આપણે સમજવા ખાતર એક આકૃતિ દોરીએ આ રીતે સમતલ આ સમતલ છે ઉગમ બિંદુ આપણે લઈ લઈએ O 0 0 0 આ પ્રમાણે આપણે O છે સદિશ O કહીશું સ્મોલ સદિશ O લંબના લંબપાદના યામ આપણે અહીંયા લઈએ બિંદુ M ઉગમ બિંદુમાંથી સમતલ ઉપરનો લંબનો લંબપાદ છે M હવે સમતલનો અભિલંબ છે એ સમતલને લંબ હશે આ પણ આ રીતે હશે
तो पहला અહીંયા લખીશું અહીં સમતલ 3y + 4z - 6 = 0. આને આ રીતે પણ લખાય x નથી તો 0x + 3y + 4z - 6 = 0 કાં તો બરાબર 6. આ રીતે લખવું હોય તો પણ લખાશે. તો લખીશું ઉપરોક્ત સમતલનો અભિલંબ સદિશ n બરાબર થશે 0i 3y તો 3j કેરેટ અને 4 તો 4k કેરેટ. આ પ્રમાણે હવે આપણે લખીશું ધારો કે ઉગમ બિંદુ O0 0 0 માંથી સમતલ પરના લંબનો લંબપાત બિંદુ M છે. ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબનો લંબપાત બિંદુ M છે આપણે ધારીશું. હવે આગળ લખીશું અહીં સ્પષ્ટ છે કે રેખા OM અને સમતલ લંબ છે. રેખા OM અને સમતલ લંબ છે. therefore રેખાની દિશા સદિશ P રેખા OM ની દિશાની આપણે વાત કરીએ છીએ. રેખા OM ની દિશા therefore રેખા OM ની દિશા સદિશ P બરાબર સમતલનો અભિલંબ બરાબર થશે સમતલનો અભિલંબ સદિશ M. તો સમતલનો અભિલંબ કેટલો છે? સમતલનો અભિલંબ આપણે અહીંયા લખ્યો એ પ્રમાણે 0i કેરેટ વત્તા 3j કેરેટ વત્તા 4k કેરેટ. આ રીતે તો રેખા OM ની દિશા બની જશે. રેખા OM ની દિશા મળી ગઈ આપણને. હવે રેખા ઉપરની બિંદુ ખબર છે 0 0 0 તો આપણે લખીશું therefore રેખા OM નું સદિશ સમીકરણ સદિશ R બરાબર સ્મોલ સદિશો વત્તા લેમ્ડા સદિશ P. તો આની જગ્યાએ આવશે 0i કેરેટ વત્તા 0j કેરેટ વત્તા 0k કેરેટ. બિંદુ O એટલે કે ઉગમ બિંદુનો સ્થાન સદિશ આપણે લખીશું વત્તા લેમ્ડા સદિશ P એટલે કે 0i કેરેટ વત્તા 3j કેરેટ વત્તા 4k કેરેટ. 0i વત્તા 0j વત્તા 0k. લેમ્ડા આપણે અંદર ગણીશું તો પણ શું થશે? અહીંયા 0i કેરેટ અહીંયા 3 લેમ્ડા j કેરેટ અને 4 લેમ્ડા k કેરેટ. 0i વત્તા 0i એટલે કે 0i થશે. એ પ્રમાણે 3 લેમ્ડા j કેરેટ વત્તા 0 j કેરેટ એટલે કે 3 લેમ્ડા j કેરેટ થશે. 4 લેમ્ડા k કેરેટ અને 0 k કેરેટ એટલે કે 4 લેમ્ડા k કેરેટ થશે. આ પ્રમાણે સદિશ રેખા OM નું સમીકરણ આપણે આ રીતે લઈ દેવાનું. લંબપાતના આયામ શોધવા હોય તો આ રીતે લઈ દેવાનું. હવે લંબપાત એ રેખા OM ઉપરનું બિંદુ છે. ચેક કરો. લંબપાત M એ રેખા OM ઉપરનું બિંદુ હોવાથી એના આયામ સેમ આપણે આનું સમાધાન થાય એ પ્રમાણે ધારીશું. તો આપણે લખીશું લંબપાત M એ રેખા OM પરનું બિંદુ હોવાથી ધારો કે M ના આયામ I કેરેટ નો સહગુણક 0 તો xm 0, j કેરેટ નો સહગુણક 3 લેમ્ડા તો આપણ 3 લેમ્ડા, k કેરેટ નો સહગુણક 4 લેમ્ડા તો આપણ આપણે લખીશું 4 લેમ્ડા. m ના આયામ આપણે મળી ગયા. હવે આપણે લેમ્ડા શોધવાનો છે, માત્ર લેમ્ડા શોધવાનો. લેમ્ડા શોધીશું તો m ના આયામ એટલે કે લંબપાતના આયામ મળી જશે. તો લેમ્ડા કેવી શોધવાનો? તો બિંદુ m એ સમતલ ઉપરનું બિંદુ હોવાથી એનું સમાધાન કરાવી દઈશું. તો અહીંયા લખીશું બિંદુ
એ સમતલ 3y વત્તા કોર્ડિનેટ -6 બરાબર 0 ઉપરનું બિંદુ હોવાથી તે સમતલના સમીકરણનું સમાધાન કરે તો x તો છે જ નહીં તો x એમ લખવાનો કોઈ પ્રશ્ન જ નથી આપણે 3 9 લખીશું 3 9 y ની જગ્યાએ લખીશું y તો 3 9 અહીંયા 3 લેતા વત્તા 4 z ની જગ્યાએ લખીશું zm એટલે કે cos લેમ્ડા -6 બરાબર 0 તો 3 3 9 ચૌકો 16 -9 બરાબર 0 તો અહીંયા થઈ જશે 25 લેમ્ડા બરાબર 6 તો લેમ્ડા બરાબર થશે 6/25 therefore લંબપાદ m ના યામ બરાબર લખીશું 0 3 લેમ્ડા 4 લેમ્ડા 0 3 9 લેમ્ડા ની જગ્યાએ લખીશું 6/25 4 9 લેમ્ડા ની જગ્યાએ લખીશું 6/25 અહીંયા 0 18/25 24/25 ત્રીજા નંબરનો દાખલો જોઈએ x + y + z = 1 સેમ આકૃતિ આપણે એમ રહેશે અહીંયા આપણે લખીશું અહીં સમતલ x + y + z = 1 ઉપરોક્ત સમતલનો અભિલંબ થશે x નો સહગુણક 1 તો 1 i કેરેટ y નો સહગુણક 1 તો એ પણ 1 j કેરેટ z નો સહગુણક 1 તો 1 k કેરેટ આ રીતે થશે i કેરેટ + j કેરેટ + k કેરેટ ધારો કે ઉગમ બિંદુ 0 0 0 માંથી સમતલ પરના લંબનો લંબપાત બિંદુ m છે આ રીતે અહીં સ્પષ્ટ છે કે રેખા વયામની સમતલ લંબ છે એટલે કે રેખા વયામની દિશા બરાબર છે સમતલનો અભિલંબ આપણે રાખીશું i કેરેટ + j કેરેટ + k કેરેટ આ રીતે હવે રેખા વયામનું સદિશ સમીકરણ આપણે લખીશું આ તો ઉગમ બિંદુ છે રેખા ઉપર વયામ પરનું બિંદુ ઉગમ બિંદુ O છે એટલે કે 0 0 0 જ આવશે સદિશ v ની જગ્યાએ આપણે લખીશું આ પ્રમાણે + k કેરેટ આ રીતે થશે i કેરેટ + j કેરેટ + k કેરેટ આ પ્રમાણે હવે અંદર લેમ્ડા ને આપણે ગુણીશું તો થઈ જશે λ i કેરેટ + λ j કેરેટ + λ k કેરેટ આ પ્રમાણે હવે 0 λ i + 0 i એટલે કે અહીંયા થઈ જશે 0 i + λ i એટલે કે થઈ જશે λ i કેરેટ 0 j અને λ j એટલે કે થઈ જશે λ j કેરેટ 0 k + λ k એટલે કે થઈ જશે λ k કેરેટ આ છે રેખા OM નું સમીકરણ લંબપાદ અને રેખા OM પરનું બિંદુ હોવાથી સેમ આપણે આ નિયમ દાખવી લઈશું i કેરેટ નો સહગુણક લેમ્ડા તો x આમ રાખીશું લેમ્ડા j કેરેટ નો સહગુણક લેમ્ડા તો y આમ પણ લઈ લઈશું લેમ્ડા k કેરેટ નો સહગુણક લેમ્ડા તો z આમ પણ લઈ લઈશું લેમ્ડા એટલે કે લેમ્ડા આ પ્રમાણે આપણે રાખીશું લેમ્ડા હવે માત્ર આપણે લેમ્ડા શોધવાના છે તો લખીશું બિંદુ m એ સમતલ ઉપર હોવાથી એનું સમાધાન કરીએ સમતલ ઉપરનું બિંદુ હોવાથી લખીશું m એ સમતલ x + y + z = 1 ઉપરનું બિંદુ હોવાથી તે સમતલના સમીકરણનું સમાધાન કરે તો આપણે લખીશું x ની જગ્યાએ લખીશું x એટલે કે લેમ્ડા થશે x ની જગ્યાએ x એટલે કે લેમ્ડા વત્તા y ની જગ્યાએ y એટલે કે પણ થશે લેમ્ડા z ની જગ્યાએ z એટલે કે પણ લેમ્ડા થશે બરાબર 1 તો 3 લેમ્ડા બરાબર 1 તો લેમ્ડા બરાબર થશે 1/3 તો લંબપાદ m ના યામ આપણે અહીંયા લખીશું લંબપાદ m ના યામ લેમ્ડા 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 ની જગ્યાએ 1/3
1/3 હવે આપણે જોઈશું ચોથાનો દાખલો 5y + 8 = 0. સેમ આકૃતિ બનાવી અહીંયા લખીશું સમતલ 5y + 8 = 0. તો આ સમતલની આ રીતે લખાય 0x 5y z નથી તો 0z આ રીતે પણ લખી શકાય. 8 ને આ બાજુ રાખો તો પણ અંદર રાખો તો પણ જે રીતે લખવાય એ રીતે આ રીતે આ બાજુ લખશો તો પણ ચાલશે. ઉપરોક્ત સમતલનો અભિલંબ શું થઈ જશે? ઉપરોક્ત સમતલનો અભિલંબ x નો સહગુણક 0 તો 0 y કેરેટ, y નો સહગુણક 5 તો 5 j કેરેટ, z નો સહગુણક 0 તો 0 k કેરેટ આ રીતે થશે. પછી આ રીતે લંબપાત ધારી લઈશું. ઉગમ બિંદુઓ 0 0 માંથી સમતલ પરના લંબનો લંબપાત બિંદુ m છે. રેખાની સમતલ લંબ છે એટલે કે રેખાની દિશા બરાબર સમતલનો અભિલંબ. તો અહીંયા આપણે લખીશું 0 i કેરેટ વત્તા 5 j કેરેટ વત્તા 0 k કેરેટ. આ તો ઉગમ બિંદુના યામ છે. સદિશ p ની જગ્યાએ લખીશું. સદિશ p ની જગ્યાએ આવશે 0 i કેરેટ વત્તા 5 j કેરેટ વત્તા 0 k કેરેટ. લેમ્ડા ને આપણે અંદર ગુણીએ 0 સાથે ગુણીને 0 i કેરેટ થઈ જશે. તો 5 લેમ્ડા j કેરેટ થશે ને 0 ની સાથે ગુણીને 0 k કેરેટ થઈ જશે. 0 i વત્તા 0 i તો 0 i કેરેટ થઈ જશે. અહીંયા પણ 0 i કેરેટ 0 j વત્તા 5 લેમ્ડા તો અહીંયા થઈ જશે 5 લેમ્ડા j કેરેટ થઈ જશે. 0 k વત્તા 0 k તો અહીંયા પણ 0 k થઈ જશે. હવે લંબપાદી અમે રેખાઓ યામ પરનું બિંદુ હોવાથી લંબપાદી અંગના યામ આપણે આ રીતે ધારી શકીશું. i કેરેટ નો સહગુણક 0 તો 0, j કેરેટ નો સહગુણક 5 લેમ્ડા તો 5 લેમ્ડા, k કેરેટ નો સહગુણક 0 તો z m 0. હવે બિંદુ m એ સમતલ પરનું બિંદુ છે તો અહીંયા લખીશું બિંદુ m એ સમતલ 5y + 8 = 0 પરનું બિંદુ હોવાથી તે સમતલના સમીકરણનું સમાધાન કરે. તો અહીંયા x અને z તો છે જ નહીં તો x m અને z m તો મૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. y ની જગ્યાએ y m મૂકીશું. 5 m y ની જગ્યાએ y m મૂકી તો 5 લેમ્ડા વત્તા 8 = 0. ત્યાં થઈ જશે 25 લેમ્ડા બરાબર -8. તો લેમ્ડા બરાબર થશે -8/25 -8/25. તો અહીંયા લખીશું લંબપાદી અંગના યામ 0 5 લેમ્ડા અને 0 0 પ્રાઇમ 5 લેમ્ડા ની જગ્યાએ લખીશું -8/25 અને z ની જગ્યાએ પણ 0 લખીશું. તો 0 5 ઉડી જશે તો -8/5 થશે. અહીંયા આવશે 0. ઉદાહરણ નંબર 16 તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે. જે પ્રમાણે આપણે સ્વાધ્યાયના દાખલા જોયા એ પ્રમાણે ઉગમ બિંદુથી સમતલ આપેલું છે 2x - 3y + 4z - 6 = 0 પર દોરેલા લંબના લંબપાતના યામ શોધવાના છે. જે પ્રમાણે આપણે સ્વાધ્યાયના દાખલા કર્યા એ પ્રમાણે આ દાખલો તમારે જાતે કરવાનો છે.